ગોધરા તાલુકાના સરપંચોએ પાક નિષ્ફળતાના કારણે થયેલ નુકસાન માટે યોગ્ય વળતરની માંગ કરી. અન્ય જિલ્લા તાલુકા કરતાં ગોધરા તાલુકામાં ખૂબ ઓછું વળતર ચૂકવ્યું હોવાનો આક્ષેપ. ગોધરા તાલુકાના વિવિધ ગામોના સરપંચોનું પ્રતિનિધિ મંડળ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું. તેઓએ આ વર્ષે અનિયમિત વરસાદ અને કમોસમી માવઠાના કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે ફરિયાદ કરી હતી. અમારા તાલુકાના ખેડૂતોને પાક નિષ્ફળતાના કારણે મોટું નુકસાન થયું છે. સરકારી યોજનાઓ હેઠળ યોગ્ય વળતર મળવું જોઈએ તે અમને મળ્યું નથી. સરપંચોનો આક્ષેપ છે કે અન્ય જિલ્લા અને તાલુકા કરતાં પંચમહાલ જિલ્લાના ખેડૂતોને ખૂબ ઓછું વળતર ચૂકવવામાં આવ્યું છે. તેમને દરેકને સમાન વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત જિલ્લા કલેક્ટરને કરી હતી અને આ અંગેનું આવેદનપત્ર પાઠવ્યું હતું. અમારી રજૂઆત પંચમહાલ જિલ્લા અને ગોધરા તાલુકામાં જે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી પાકના નુકસાનીના વળતર બાબતે જે હેક્ટર દીઠ જે ચૂકવણી કરવાની જે સરકારે વાત કરી હતી, પરિપત્ર જાહેર કર્યો હતો, એ બાબતે અમે બીજા જિલ્લાઓ બીજા તાલુકામાં જોયું તો ગોધરા તાલુકાના પંચમહાલ જિલ્લા કરતાં બીજી જગ્યાએ વળતર સારું એવું ચૂકવવામાં આવ્યું અને ગોધરા તાલુકામાં ખૂબ ઓછું વળતર ચૂકવવા માટે આવ્યું. એ બાબતે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે બધા સરપંચો આવ્યા હતા ગોધરા તાલુકાના. શું માંગ કેવા પ્રકારની વિસંગતતા જોવા મળી? વિસંગત એવી છે કે અમુક જગ્યા જોવા મળી તો અહીંયા હેક્ટર દીઠ જોવા માંગે તો ગોધરા તાલુકા પછી પંચમહાલ જિલ્લામાં અમુક જગ્યાએ હેક્ટર દીઠ અમુકને 2500, 3500, 4000, 5000 આપવામાં આવે છે. એ જ વસ્તુ સાવલી તાલુકામાં, ખેડા જિલ્લામાં 35000, 32000, 36000 એવું ચૂકવણું કરવામાં આવ્યું છે. તો ખરેખર આ રકમની બાબતમાં તો ઘણો મોટો ડિફરન્સ છે. તો સરકારની અમારે રજૂઆત છે કે ભાઈ તમે વળતર ચૂક્યું, પરિપત્ર જે જાહેર કર્યો તો બધાને સમાન સાથે મળવું જોઈએ. તો અમને આ સમજ નથી પડતી કે આ કેવી રીતના સર્વે થયું અને આમાં કયા અધિકારીઓના લીધે આવું વળતરમાં શું થયું છે એ ખબર નહીં પડતી, કે ગફલત કરી છે કે ઊંચા નીચી કરી છે, શું છે સમજ અમને પડતી નથી. એટલે ખેડૂતો વતી અમારા સરપંચોની રજૂઆત છે સરકારશ્રીને કે જે ખેડૂતોને નુકસાન થયું છે એ બાબતે યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી અમારી વિનંતી છે અને અમારી રજૂઆત છે. સર્વે પ્રમાણે જે રકમ મળી છે ખૂબ જ ઓછી મળી છે, એમ જે કશું જ ના કહેવાય. અમુકના ખાતામાં ખાલી 1100 આવ્યા છે, અમુકને 2500 આવ્યા છે, 3500 આવ્યા છે. અને અમે પેટામાં જે અમુક તાલુકામાં જે ચૂકવણું કર્યું છે એ એની કોપી બી અમે સાહેબને રજૂ કરી છે જોડે.